ખર્ચીને રાહુલ ગાંધીને દેશના સૌથી મોટા વિપક્ષના નેતાને બચકાના સાબિત કરવાના પ્રયત્નો આ લોકોએ કર્યા. લાખો કરોડો રૂપિયા ખર્ચીને એમના અંધભક્તો દ્વારા, એમના નેતાઓ દ્વારા નરેન્દ્ર મોદી વિષ્ણુના અવતાર છે, કૃષ્ણના અવતાર છે, કલ્કીના અવતાર છે, સ્વામી વિવેકાનંદ છે, દેવતાઓના દેવતા છે એવું કરીને એમને મહાન બનવાના પ્રયત્નો કર્યા. પરંતુ અમિત શાહે એક સભામાં કહ્યું કે આ ચૂંટણી એ નરેન્દ્ર મોદી વિરુદ્ધ રાહુલ ગાંધીની છે. એટલે આ લોકોએ સ્વીકાર્યું કે કોંગ્રેસનો ફેસ અમે નથી કહેતા. અમિત શાહે એમની રેલીમાં કહ્યું કે આ ચૂંટણી નરેન્દ્ર મોદી બનામ રાહુલ ગાંધી છે. They have accepted after expensing a crores of rupees behind maligning the image of Rahul Gandhi. This is the victory. This is the face of India. રાહુલ ગાંધી. અને એ રાહુલ ગાંધીએ ભારત જોડો યાત્રા કરી, જેને બદનામ કરવાના આ લોકોએ સેંકડો પ્રયત્ન કર્યા. ભારત જોડો ન્યાય યાત્રા કરી. નીતિશ કુમાર જેવા માણસને દગો આપ્યો તો પણ 2800 પાર્ટીને જોડે રાખીને એ રાહુલ ગાંધીએ દરેક વસ્તુ જગ્યાએ છોડીને કે જવા દઈને સીટો એડજસ્ટ કરીને આજે ચૂંટણી લડી છે. અને અમિત શાહે કહેવું પડે છે કે this election is completely નરેન્દ્ર મોદી versus રાહુલ ગાંધી. This is the victory and this is the face of India and India will win.